વડોદરા ગ્રામ્યના વાઘોડિયામાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારી અને અરજદારોની હાલાકીની ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। વાઘોડિયા સેવા સદનમાં છેલ્લા 4-5 દિવસથી જાતિના દાખલા કઢાવવા માટે લાભાર્થી અને અરજદારોમાં કાળઝાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા લાઈનોમાં ઊભા રહી ધરમધક્કા ખાઈ રહ્યા છે। એટલું જ નહીં, સેવા સદનમાં વહીવટી તંત્ર પીવાના પાણી પર કોઈ પણ વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અરજદારોનો આક્ષેપ છે કે વર્ષ 1951 પહેલા સમક્ષ પુરાવા હોવા છતાં મામલતદાર દ્વારા 7/12ના ઉતારાની અયોગ્ય માંગણી કરીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે। લોકોએ આક્રોશપૂર્વક સવાલ ઉઠાવ્યા છે કે જે ગરીબ પરિવારો પાસે જમીન નથી તેઓ 7/12 ક્યાંથી લાવે અને જેમના બાપ દાદા ક્યારેય શાળાએ નથી જ ગયા તેઓ શાળાના દાખલા ક્યાંથી લાવી આપે। જનતાની આ હાલાકીની જાણ થતાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તાત્કાલિક સેવા સદન ખાતે દોડી આવ્યા હતા। તેમણે સ્થાનિક મામલતદાર SS કસોટા સામે લાલ આંખ કરી તેમની કાર્યપદ્ધતિ અંગે ઉગ્ર પૂછપરછ કરી આડે હાથ લીધા હતા। ધારાસભ્યએ સમગ્ર મામલાની ગંભીરતા જોતા વડોદરા જિલ્લા કલેક્ટરને ફોન કરી જનતાને હાડમારી અંગે વાકેફ કર્યા હતા અને તાત્કાલિક પ્રશ્ન ઉકેલવા જણાવ્યું હતું। ખરેખર આજે દર ગુરુવારે વાઘોડિયામાં અમે લોકોના પ્રશ્નો સાંભળવા માટે હું બેસતો હોઉં છું। આજના દિવસે ખરેખર ખૂબ લાંબી લાઈનો, જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એની અંદર જે લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓ અને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં અને તમારું ઝક્કી વલણ રાખીને જે લોકોને મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિવારણ લાવો। કારણ કે જાતિના દાખલાની અંદર મામલતદારશ્રી પોતાનું ઝક્કી વલણ રાખીને દાખલા ઉપરથી દાખલો હું નહીં આપું તો અગાઉ જે કંઈ દાખલો આપ્યો છે એ દાખલો ખોટો તો હોય નહીં, એ પણ એક મામલતદાર કક્ષાના અધિકારીએ જ આપેલો દાખલો છે। હવે સમય ખૂબ ઓછો હોય, બાળકોના એડમિશન લેવાના હોય અને તમે લોકોને ધક્કા ખવડાવો છો જેના કારણે થઈને બાળકનું ભવિષ્ય બગડે, એ કોઈ પણ કાળે ચલવી ના લેવાય। મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે।